હજી તમારો પ્રેમ છે, પ્રેમ સુકાણા નથી. મોડા હોતો કે આવે પણ પ્રેમ સુકાણા નથી. જો મોડા પ્રફુલ્લિત થઈ ગયા, મુખારવિંદે બધાના પ્રફુલ્લિત થઈ ગયા. આજે મારે એ તમને કહેવું છે કે ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે હમણાં સૌથી પ્રથમ તો આપણે એ કહીએ કે આજની આટલી આપણી સભા છે, પરંતુ દરેક ઠેકાણે ગુજરાતમાં ને મુંબઈમાં ને બીજે ને કચ્છમાં ને બધે અને બલકે આફ્રિકામાં અને અમેરિકામાં બધે ઠેકાણે આજનો દિવસ તો ઉજવાતો હશે. હવે બધા દિવસો ઉજવતા હશે, એમની અંદર સૌને એક જ તાન હશે કે આજના દિવસે અમને આ બ્રહ્મસભામાં, દિવ્ય સભામાં ભગવાન સ્વામિનારાયણ અને એમના સેવક, આપણે સેવક કહેવાઈએ, એ આપણને ભેગા રાખે એમ સેવકોની ઈચ્છા છે. સેવકોના તારો પણ આપણે સાંભળ્યા, કાગળો પણ સાંભળ્યા. એટલે સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સદા પ્રગટ છો, આ સભામાં સાક્ષાત બિરાજો છો. તો હે ભગવાન, તમારા ગાડા ઘેડા બાળકો જે સ્થળને વિશે ગુજરાતમાં, આ વિદેશ પાર, આ દરિયા પાર, જ્યાં જ્યાં આ દિવસ ઉજવતા હોય અને તમને રાજી કરતા હોય એમને આ દિવ્ય સભામાં આજના પ્રસંગે બધાને ભેગા ભેગા ને ભેગા રાખજો. કાળના અને કાળના સમાચાર આવી જાય. ભગવાન સૌને ભેગા રાખે. ભગવાનને ઘેર કંઈ ખોટ નથી. જે આપણે સંકલ્પ કરીએ બધા આપણે સંકલ્પો પૂરા કરે છે, પરંતુ જો આપણે ભગવાન સંબંધી સંકલ્પ કરીએ તો ત્યારે આજના પ્રશંસનમાં આજનું જે નગરયાત્રા નીકળી એ નગરયાત્રા તમે પ્રેમભરી રીતે કાઢી. એ પ્રેમભરી રીતે જે તમે નગરયાત્રા કાઢી તેની અંદર તમે પોતાનું તો કામ કર્યું, પરંતુ તેની સાથે સાથે પરોપકારનું પણ કામ કર્યું છે. શું કર્યું છે? આ વસ્તુની અંદર જેણે જેણે જે દર્શન કર્યા, અગર તો ગાડીઓમાં બેઠા બેઠા તાળીઓ પાડતા હતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા. I have seen my own eyes. હું ઉપર બેઠેલો હતો ઊંચો, ત્યાંથી હું જોતો હતો ગાડીમાં જતા બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા. તો એ પ્રકારે જેણે જેણે આ દર્શન કર્યા અને જેણે ભાવે કુભાવે ગમે તે પ્રકારે સ્વામિનારાયણ નામ લીધું તે સત્સંગમાં જરૂર જન્મને પામશે, પામશે ને પામશે. તદુપરાંત આજે ભગવાન સ્વામિનારાયણ પોતે નક્કે નવાજ છે, ગરીબ નિવાજ છે, રાજા દિરાજ છે. એટલે એમને ઘેર કોઈ જાતનો ટોટો નથી. એ ભગવાનને ઘેર કોઈ જાતનો ટોટો નથી. જે તમે ઈચ્છા કરે બધું એની પાસે હોય. ભગવાનને ઘેર કોઈ જાતનો ટોટો નથી. આ વસ્તુ ભગવાનને ત્યાં નથી એવું નથી, બધું છે. જોયું? પણ આપણે ભગવાનને રાજી કરવાનું જો તાન રાખીએ તો ભગવાન સહેજે સહેજે રાજી થાય. એ રાજી કેમ થાય? ભગવાનની આજ્ઞા પાડીએ, ભગવાન કેમ કરીએ, બરોબર સરખી રીતનું જો બરોબર એમની વસ્તુઓ જો થઈ જાય તો ભગવાન રાજી પર સહેજે સહેજે મળી જાય. આજે આપણે આ પ્રસંગ ઉપર ભેગા થયા છીએ. તમે બધા સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છો. છો ને ભાઈ? સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છો. ત્યારે કેટલાક ઓર્થોડોક્સ પદ્ધતિના માણસો એમ કે છે કે ભાઈ ગાદી તો આચાર્ય બેસે એ ગાદી કહેવાય. શું કહેવાય? એ ગાદી કહેવાય એમ બધા કહે છે. જો સ્વામિનારાયણ ભગવાને શું કીધું કે ભાઈ મારી ગાદીના વારસદાર તો જે મારી સાથે આવ્યા હોય તે જ છે, બીજા કોઈ નથી ને. મારી સાથે અક્ષરધામમાંથી આવ્યા હોય તો જ છે. બાકી તો ઔપચારિક વિધિ અમારે કરવો પડે. એટલે હમણાં જીણાભાઈ કીધું ને ટ્રસ્ટી તરીકે નિવા. પરંતુ સ્વામિનારાયણ ભગવાને ખુદ ભક્ત ચિંતામણીમાં, સત્સંગી જીવનમાં, હરિલીલામૃતમાં કેટલાય ગ્રંથોમાં આ વાત લખેલી છે
કે સાધુ પાળા વરણી સોણી લેજો રે, ગોપાલ મુનિ ની આજ્ઞામાં રહેજો રે. કોની આજ્ઞામાં કીધું હોય? ત્યારે આ રીતે જે વસ્તુઓ થઈ ત્યાં હરિલાલમાં પણ વિહારીલાલજી મહારાજનો કરેલો ગ્રંથ છે એમાં જ લખે છે ગોપાલ સ્વામીને માટે. વિહારીલાલજી મહારાજનો કરેલો ગ્રંથ છે એમાં જ લખે છે કે બંને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. બંને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. જો આટલું જ કહું છું, નહીં કહું. સમજ્યા? માટે જો એમણે આ વસ્તુ જોઈએ ત્યારે ભગવાન સ્વામિનારાયણે તમે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થયા છો એ તમે ખરેખર ગૌરવવંતા બન્યા છો. કેવા બન્યા છો ભાઈ? તમારા ભાગ્યનો પાર નથી. જેને એ ગાદીના આશ્રય થયો તો એ ગાદી છે તે એ ગાદીનો જો મહિમા તમે જ્યાં સુધી કહેવાતી રીતે સમજો તો સમજાય એમ નહીં. પરંતુ વાસ્તવ્ય શું છે કે જ્યારે અમે આ વખતે ધ્યાનમાં કેટલા દિવસ બેઠા હતા ભાઈ? 60 દિવસ. બરોબર. ત્યારે તે દિવસે ભગવાન સ્વામિનારાયણ જ્યાં આપણે બેસીએ તેમ જ બેસીને વાતો કરે છે. જો ભાઈ જરી ધ્યાન રાખજો. શું છે? ભગવાન કહે છે કે જો ભાઈ મેં તો મારી ગાદી ગોપાલ સ્વામીને આપી દીધી છે, પરંતુ હવે તેને મૂર્ત સ્વરૂપ આપી દે. શું કહે છે? એને મૂર્ત સ્વરૂપ એને આપી દો. તો કહ્યું કે મહારાજ તમે તો ગાદી સ્થાપન કરી જ છે ને, આ આચાર્યો હેડે ગાદી સ્થાપન કરી જ છે. તો કે એ તમે ઔપચારિક વિધિ કર્યો છે, પણ ખરા મારા વારસદાર તો ગોપાળાનંદ સ્વામી જ છે. જરૂર જો કે મારે કહેવું જોઈએ નહીં, પરંતુ ભગવાનના શબ્દો હું કહું તો કોઈ ખોટું પણ નથી. ભગવાન કહે છે કે ગોપાળાનંદ સ્વામીની જે ચાલતી પરંપરા એમાંથી તો ચોથી પેઢી આવે છે. શું આવે છે? માટે અત્યારે ગાદી સ્થાપવાનો સમય છે અને ત્યાં બધું ભફાક્યાના મેળા જેવું થઈ ગયું છે. શું થઈ ગયું છે? ભફાક્યાના મેળા જેવું થઈ ગયું છે. માટે જો મારો સાચો સિદ્ધાંત, મારો સાચો આદેશ, મારી સાચી ઉપાસના એ જો સારી રીતે પ્રવર્તાવવી હોય તો અત્યારે ગાદી સ્થાપવાનો સમય છે. માટે તો ગાદીનું સ્થાપન કરી દે. મહારાજ આપણે એમ મરજી હોય તો ભલે, પણ છતાં આ મેં મહારાજનું કીધેલું ત્યાં તો આપણે જાહેર સભામાં કીધું હતું. જો તમને યાદ હોય તો જાહેર સભામાં કીધું હતું, પરંતુ તે વાત મેં કોઈને કરેલી નહીં જાહેર સભા સિવાય. પરંતુ હરિભક્તોનો મેં બધાનો મત મંગાવ્યો. શું કર્યું? અહીંના તમારા હરિભક્તો, આફ્રિકાના હરિભક્તો, બીજા હરિભક્તો, ગુજરાતના બીજા બધા કે ભાઈ આપણે સ્વામિનારાયણની ગાદી સ્થાપવી છે, તમારો શું અભિપ્રાય છે? જો ભગવાનનું કીધેલું મેં કોઈને કીધું નથી. મેં આવી રીતે બધાને પૂછ્યું ત્યારે સૌ કોઈએ બધાએ સહીઓ કરીને મોકલી કે એ તમારો જે મત છે એ બરાબર છે અને એ પ્રકારે ગાદી આપણે સ્થાપન કરવી ને તો સાચી વાત છે ને ભાઈ? જો આ રીતે ગાદીનું સ્થાપન થયું ત્યારે પછી એ બધાનું આખું ફાઇલ મારી પાસે પડી જાય. આવડી મોટી ફાઇલ છે, બધાની સહીઓવાળી આવડી મોટી ફાઇલ છે. સમજ્યા? હવે તે વખતે એ બધાએ એ સહીઓ જોઈ. પછી મેં કીધું ભાઈ આ તો હું તમને બધાને પૂછું છું, તમારો મત છે, પરંતુ તમારો મત છે એટલે હું સ્થાપન કરું એમ તો ન બને. પરંતુ ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે આજ્ઞા કરે છે, આદેશ કરે છે કે તું સ્વામિનારાયણ ગાદીનું સ્થાપન કરને. એની અંદર તમે આ સાથને સહકાર પુરાવો છો એ તમારા ધન્યવાદ. એ તમારા જરૂર. ત્યારે એ ભગવાને તે વખતે આપણે કીધું હતું
જ્યારે વસ્તુ થતી હતી તે વખતે કે જે આ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થાય, જો બીજી ગાદીઓ બધી નરનારાયણની ગાદી, લક્ષ્મીનારાયણની ગાદી, આ બધી ગાદીઓ ખરી, પણ સ્વામિનારાયણ કે મારી ગાદી ક્યાં? જોયું શું કે છે? એટલે કે નારાયણની ગાદી, લક્ષ્મીનારાયણની ગાદી અને કોઈ હરિની ગાદી અને બીજી ગાદીઓ, પણ સ્વામિનારાયણની ગાદી એ ક્યાં? તો કે એ આજે મણિનગરમાં છે. ક્યાં છે ભાઈ? તમે જાણો છો ને? તમે ગાદીના આશ્રિત છો ને? એ આ બે ગાદીના આશ્રિત થયા. જોયું? તેના માટે ભગવાનનો આશીર્વાદ છે કે સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત થયા. એમાં એનો અંતકાળ વખત આવે ત્યારે એના વાંક ગુના હોય તો માફ કરીને ભગવાન એનો છેલ્લો જન્મ કરે ને આ ભગવાનનો આશીર્વાદ છે. અને ભગવાનનું કહેલું જ અમે કહીએ છીએ. જો કે જ્યારે આ પ્રકારે સૌ જીવો જ્યારે આવું સમજી અને જો એમનો આશ્રય કરે તો કોઈ જાતનો વાંધો આવે. બાકી લોલા લોલ કરે, હવે નભાશે ત્યાંથી નભશું, નહીં નભાય તો કાંઈ નહીં. અગર તો અહીંયા આપણે કીધું ને કે જે રીતે આ બધા આશ્રિત અહીંયા બેઠેલા છો એ આશ્રિત તો બધાએ ભગવાનને રાજી કરવાનું જો ધ્યાન રાખો તો કોઈ જાતનો વાંધો આવે નહીં. અને કદાચ કંઈક કોઈક સંગ પ્રસંગે અગર કંઈક એવો પગ પાછો પડી ગયો હોય તો ભગવાન અંતકાળ વખતે છેલ્લો થોડોક બંધવાડ 1-2 દિવસ વધારે આપીને પણ એનું પ્રાયશ્ચિત તો પૂરું કરાવે પણ એને છોડે નહીં. તેમ બંધુઓ, જો ભગવાનને અગડમ બગડમ કરીને છતરશો તો ભગવાન તમને બંધવાડ લાંબો આપશે. સમજી લેજો. અગડમ બગડમ કરીને જો ભગવાનને છતરશો તો ભગવાન તમને લંબા આ બંધવાડ જે આપે છે ને એ માદો આપશે. પછી તે વખતે કહેતા નહીં કે ભગવાન હજી મારા અમુક કેમ જોતા નથી. શું? આગળ પાછળ જરી સર્ચ રાખજો. જો તે નવયુવકો હો એ બધા ધ્યાન રાખો કે અહીંયા આવા દેશમાં આવીને ફેલ ફતુરમાં જો પડો ને ભગવાનની આજ્ઞા ચૂકો તો ભગવાનના ગુનેગાર થાવ. શું થાવ? ભગવાનની આજ્ઞા જો પાડો તો જ તે વસ્તુ કામ લાગે. પક્ષી છે એને 2 પાંખો હોય ત્યારે ઉડી શકે છે. કેમ ભાઈ? એક પાંખ કપાઈ જાય તો આજ્ઞા અને ઉપાસના 2 પાંખો છે. આજ્ઞા અને ઉપાસના આ 2 પાંખો છે. એમાં કઈ પાંખો ન હોય તો ચાલે? 2 જોઈએ. માટે બંધુઓ જરી ધ્યાન રાખજો. નવયુવકો ધ્યાન રાખજો. અત્રે બેઠેલા સર્વભાઈઓ ધ્યાન રાખજો. આજના દિવસે ભગવાન આપણને આશીર્વાદ તો આપે છે કે બધા એના ગુના માફ કરીને મારે છેલ્લો જન્મ કરવો છે. એ તો જાણે ચૂકશે નહીં. એ તો છેલ્લો જન્મ તો કરશે ને કરશે, પણ બંધવાળ વધારે મળશે જો આગળમ બગડમ કરશો તો. શું કરશો તો? આગળમ બગડમ જો કરશો અને જો આવી રીતે યુક્તિ પ્રયુક્તિ કરશો તો પછી આવો બંધવાળ વધારે મળશે. અને તે વખતે ભગવાનને કહેશો કે ભગવાન મારા હમ કેમ જોતા નથી? ભગવાન કહે હું તારું બધું જાણું છું. હું તારું બધું જાણું. માટે જો આજના દિવસે આપણે છેલ્લી ભગવાનને પ્રાર્થના કરીએ. હું બોલે એમ તમે બધા બોલો. બોલશો ને ભાઈ? બોલશો ને? જ્યાં હું બોલું એમ તેમ બોલો. બધા બોલો. સમજ્યા? અને એ તમારી પ્રાર્થના તમે જે બોલશો અને જે શરમાએ રહી જશે જે બોલશે એની ભગવાન પ્રાર્થના જરૂર સાંભળશે ને આજના દિવસે. પછી વાત નથી કહેતો. આજનો દિવસ એવો છે. જોયું? આજનું મુહૂર્ત એવું છે. આજનું ચોઘડિયું એવું છે. આજની ભગવાનની કૃપા એવી છે. શું? અત્યારે આવું નક્ષત્ર છે. આજનો દિવસ આપણો એવો પવિત્ર છે, એવો મંગળમય દિવસ છે, એવો દિવ્ય દિવસ છે કે ભગવાન સ્વામિનારાયણ જે બોલશે તો એની પ્રાર્થના જરૂર સાંભળશે ને સાંભળશે. ત્યારે જો હું બોલ્યો પ્રાણે બોલો. એ અક્ષરધામના અધિપતિ જો ભગવાનને હાથ જોડી રાખો, ભગવાનને હાથ જોડી રાખો અને ભગવાનને પ્રાર્થના કરો. હે અક્ષરધામના અધિપતિ, હે સર્વ અવતારના અવતારી, હે સર્વ કારણના કારણ, હે સર્વધામના ધામી, હે દિવ્ય તેજોમય મૂર્તિ, સદાય પ્રગટ ને પ્રગટ એવા હે સ્વામિનારાયણ ભગવાન, આજના દિવસે
અમે સર્વે તમારા ગાડા ઘેલા બાળકો તમારા ચરણ સમીપમાં બેસીને અમે આપને રાજી કરવાને માટે અને આ અમારો છેલ્લો જન્મ થાય તેને માટે આપના ચરણોમાં પ્રાર્થના ગુજારીએ છીએ. હે ભગવાન, અમોને આને આ જન્મે આપની મૂર્તિનું સુખ આપજો. અમે કદાચ વાંકા ચૂકા ચાલીએ તો અમને દોડ મારીને પણ સીધા રસ્તે ચલાવજો. હે મહાપ્રભુ, અમારું આ માયાના બળ આગળ કાંઈ સામર્થ્ય ચાલે એવું નથી. હે પ્રભુ, આપ માયાના પતિ છો, અમારા પણ પતિ છો, માટે અમારા વાંક ગુના સામું નહીં જોઈને કેવળ તમારું બિરજ જાણીને હે ભગવાન આને આ જન્મે બીજો જન્મ અમને ધરવો ન પડે એટલા માટે આને આ જન્મે ગમે તેમ કરીને અમારું કલ્યાણ કરજો કરજો ને કરજો. બોલો ઘનશ્યામ સ્વામિનારાયણ. બંધુઓ, જો સ્વામિનારાયણ ભગવાન પોતે આ જમે છે ને તમને પ્રસાદી આપશે. આજની પ્રસાદી એ પણ કલ્યાણકારી છે. જે પ્રસાદી ખાય તેનું પણ કલ્યાણ ને આજે કોઈ પ્રસાદી લીધા વિના જશો નહીં. કોઈ પણ પ્રસાદી લીધા વિના જશો નહીં. આજની પ્રસાદી ભગવાનની એવી નિર્ગુણ છે કે આજની પ્રસાદી ખાય તેનું પણ કલ્યાણ. સ્વામિનારાયણ.